हेलो स्टूडेंट्स, ચેપ્ટર 2 આજનો ટોપિક છે દળનું માપન। તમને બધાને ખબર છે કે દળ એટલે શું, પણ ઘણા બધા લોકો દળના ભ્રમમાં છે કે ઘણા બધા એવું કહે છે કે તમારું વજન કેટલું। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, વજન અને દળ આ બંને અલગ અલગ વસ્તુઓ છે, અલગ અલગ રાશિઓ છે। ના સર, વજન જ કહેવાય, દળ ના કહેવાય। દળ એટલે શું અને વજન એટલે શું એ જોઈએ, પછી આપણે વધારે ડિટેલમાં સમજીએ। જે તમે અત્યાર સુધી વિડીયો કર્યો છે એને આપણે આજે પહેલા જોઈએ કે દળ અને વજન। ઓકે, સૌથી પહેલા ચાલુ કરીએ તેમના ઇંગ્લિશ નામથી। દળને ઇંગ્લિશમાં કહેવાય છે માસ, વજનને કહેવાય છે વેઇટ। ઓકે, દળ એટલે પદાર્થમાં રહેલ દ્રવ્યનો જથ્થો। પદાર્થમાં જે દ્રવ્ય રહેલું છે, ખીચોખીચ ભરાયેલું, એ જથ્થાને કહેવાય છે દળ। તો વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ। એટલે કે અથવા તો ઘણા બધા એવું બી કહે છે કે ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થ પર લાગતું બળ, મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ, પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ। હવે સાંભળો, દળનો એકમ છે કિલોગ્રામ અને વજનનો જે એકમ છે તે છે ન્યૂટન। સાહેબ બધું ખોટું કેમ? કારણ કે હમણાં જ અમે છે ને શોપિંગ કરવા ગયા ને તો મારી મમ્મીએ છે ને શુગરનું પેકેટ લીધું। શુગરમાં એવું લખ્યું હતું કે નેટ વેઇટ 5 kg। તો એનો મતલબ એ થયો કે જે વેટ છે એનો એકમ કિલોગ્રામ છે। તમે તો એવું કહો છો કે વેટનો એકમ ન્યૂટન છે, તો અહીંયા 5 ન્યૂટન હોવું જોઈએ, કિલોગ્રામ નહીં। કેમ હોવું? તો સાંભળો, તમે લોકો જે પેલો વેટ સ્કેલ હતો, આ જે વેટ સ્કેલ હોય છે એ સ્કેલ પર જ્યારે શુગરનું પેકેટ મૂક્યું, શુગરનું પેકેટ, અને જેમ જેમ શુગર ભરાતી ગઈ તેમ તેમ ધ્યાન રાખજો કે આની અંદર શું હોય છે, એક સ્પ્રિંગ રહેલી હોય છે। આની અંદર એક સ્પ્રિંગ રહેલી હોય છે। આપણને ખબર છે કે પૃથ્વી આપણા પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે, આપણા પર નહીં, દરેક પદાર્થ પર। ઓકે, તો આ જે મોરસ છે, જે શુગર છે, એના પર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાવે। ઓકે, જેમ જેમ શુગર ભરાતી જશે, પૃથ્વી બળ લગાવતું જશે, ખેંચતું રહેશે, જેના કારણે ધીરે ધીરે પરિસ્થિતિ શું હશે, આ જે સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગ કમ્પ્રેસ થશે। શું થશે? કમ્પ્રેસ થશે, દબાશે। અને આ સ્પ્રિંગ જેટલી દબાશે, ધ્યાનથી સાંભળજો, આ સ્પ્રિંગ જેટલી દબાશે, સ્પ્રિંગ દબાઈ કેમ? કારણ કે સ્પ્રિંગ પર શુગર દ્વારા બળ લાગે છે। એટલે સ્પ્રિંગ શું થાય છે? દબાય છે, કમ્પ્રેસ થશે।
તમે વજન કાંટા પર ઊભા થઈ જાઓ તો વજન કાંટોની અંદર રહેલી જે સ્પ્રિંગ છે તે દબાય છે. સ્પ્રિંગ કેમ દબાય છે? કારણ કે શુગર તેના પર બળ લગાવે છે. કેટલી શુગર? જેટલી તેના પર રહેલી છે. ઓકે. સ્પ્રિંગ પર જે બળ લાગે છે એ બળને કાંટાની અંદર F બરાબર mg, F બરાબર mg, જે m બરાબર F છેદમાં g એક સમીકરણ છે. આ જોઈએ છીએ. પૃથ્વીનું મૂલ્ય ગુરુત્વાકર્ષણનું કેટલું? 9.8. શુગર ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ ભરતા જાઓ, બળ લાગશે લાગશે લાગશે. કેટલું લાગશે? તો કે 49 ન્યૂટન બળ લાગશે. કેટલું લાગશે? 49 ન્યૂટન બળ લાગશે. તો F ની જગ્યાએ મેં 49 લખ્યા. છેલ્લું ડરો 5. તો આમ દ્રવ્યમાન થયું 5 કિલોગ્રામ. એટલે એમનું કહેવું એવું છે કે આ જે 49 બળ એ કેમનું મળે છે? તો કે વેટથી મળે છે, એટલે કે વજનથી મળે છે. ઓકે. વજન કેટલું? 49 ન્યૂટન. વજનનો એકમ ન્યૂટન છે. 49 ન્યૂટન. તો એ ન્યૂટનને આપણે 9.8 વડે ભાગીએ તો શું મળે છે? 5 કિલોગ્રામ. તો 49 ન્યૂટનને અનુરૂપ દળ 5 કિલોગ્રામ. તો શુગરના વજન 49 ન્યૂટનને અનુરૂપ દળ કેટલું? 5 કિલોગ્રામ, જે આ લોકો કાઢી નાખે. તો વજન બરાબર 5 કિલોગ્રામ. તો એવું નથી કે વજનનો એકમ કિલોગ્રામ છે. જે વજન છે તેને અનુરૂપ દળ 5 કિલોગ્રામ છે. જે વજન છે તેને અનુરૂપ દળ 5 કિલોગ્રામ છે. ધારો કે કોઈ 100 કિલોગ્રામની વ્યક્તિ હોય, 9.8 એ વેટ સ્કેલ પર ઊભી થઈ ગઈ, તો એને 980 ન્યૂટન એપ્લાય કર્યું બળ અને સ્પ્રિંગને દબાઈ. કમ્પ્રેસ, ભયંકર કમ્પ્રેસ. ભાગાકાર 100 કિલોગ્રામ. તો 980 વજનને અનુરૂપ દળ 100 કિલોગ્રામ. શું થાય? તો કે શુગર માટેની વાત કરીએ તો વજન 49 ન્યૂટનને અનુરૂપ દળ 5 kg. હવે આટલું બધું જો આપણે મોલમાં ઊભા છીએ કોઈ એમ કે બેન તમારા શુગરના 49 ન્યૂટનને અનુરૂપ દળ 5 કિલોગ્રામ છે, તો તમારી ખાંડ 5 કિલોગ્રામ થઈ. ધંધો કરવાનો છે. આખો દાડો તો આટલું સ્ટેટમેન્ટ બોલ કરે તો ગાંડા થઈ જાય. તો સિમ્પલ, વજન 5 કિલોગ્રામ લઈ જાઓ બેન. ક્લિયર? એવી જ રીતે માણસની વાત કરીએ તો શું થાય કે તેના વજન 980 ન્યૂટનને અનુરૂપ જે દળ છે તે છે 100 કિલોગ્રામ. તો આમ વ્યક્તિનું વજન કેટલું કહેવાય? 100 કિલોગ્રામ. બે રાશિને ભેગી કરેલી છે, એકનું નામ, એકનો એકમ. હવે જુઓ, તમને એમ થશે સર આ બધું તો સમજ્યા, પણ સારું વજન કાંટાને કેવી રીતે ખબર પડે? તો જુઓ, આ જે સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગ એક ક્ષમતાથી દબાય છે. જેમ કે તમારા પેનની અંદર સ્પ્રિંગ છે, પૂચું પૂચું કરો, બરાબર, દબાય, ફટાફટ દબાય. કેમ? કેમ કે એકદમ સોફ્ટ હોય છે, એકદમ સોફ્ટ. બાઇકની પાછળ જે પેલા જમ્પર હોય છે એની સ્પ્રિંગ કેવી હોય છે? એને પૂચું કહીને દબાવાય, આખા ઉપર કૂદીએ ને તારે એ દબાય. તો દરેક સ્પ્રિંગની ક્ષમતા પ્રમાણે દબાય છે, તેના પર વજન આવે છે. તો
એનો અભ્યાસ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં કરીશું વધારે, કે જ્યારે કોઈ સ્પ્રિંગ પર બળ લાગે છે ત્યારે તે સ્પ્રિંગ તે બળને અનુરૂપ દબાય છે, કમ્પ્રેસ થાય છે, દબાય છે. ધારો કે મેં બળ આપ્યું, તો દબાય, હજુ વધારે બળ આપીશું, હજુ વધારે દબાશે, હજુ વધારે બળ, હજુ વધારે દબાશે. જેટલું બળ આપીશ એટલી એ દબાશે. અને એની અંદર જે કાંટો છે, જે તમારો કાંટો છે અંદર પેલો ફરતો, કાં તો ડિજિટલ જે બી, એમાં ફિક્સ કરેલું હોય છે એ લોકોએ કે આટલી સ્પ્રિંગ દબાય તો આટલું બતાવો. જેમ કે 98 ન્યૂટન પ્રમાણે દબાય, 98 ન્યૂટન પ્રમાણે દબાય તો 5 કિલોગ્રામ બતાવો. 980 ન્યૂટન પ્રમાણે દબાય તો 100 કિલોગ્રામ બતાવો. આ મેં તમને સમજાવ્યું અત્યારે. છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે આખી પ્રોસેસ લઈશું, વજન કાંટાની આખી પ્રોસેસ, કે તેના પર વજન મૂકવાથી સ્પ્રિંગ કેટલા સેન્ટીમીટર દબાય, એ જેટલા સેન્ટીમીટર દબાશે તેટલા સેન્ટીમીટર એ પેલો કાંટો ખસે, અને એ કાંટા પર જે અંક મૂકે છે એ પણ એ જ રીતે મૂકેલા હોય. ઓકે, તો આ છે વજન. અત્યારે હાલ આટલું યાદ રાખો કે તમારું જે મેઇન કન્સેપ્ટ છે કે વજન એ જ દળ, ના, વજન અને દળ અલગ અલગ છે. ચલો હવે આગળ છીએ. તો આગળ આપણે જઈએ એમાં કે વજન માટે જે આંતરરાષ્ટ્રીય તોલ માપ સંસ્થા BIPM બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ ફોર મેઝરમેન્ટ્સ, વેઇટ એન્ડ મેઝરમેન્ટ્સ, ઓકે, એના માટેની જે સંસ્થા છે એને દળનો એકમ કિલોગ્રામ નક્કી કર્યો છે, કિગ્રા. અને નાના એકમ ગ્રામ, મિલીગ્રામ, બધા ચાલે છે. ઓકે, પણ આ જે દળ છે એ તો એવા પદાર્થો માટે છે કે જે પદાર્થોને આપણે પકડી શકીએ છીએ, સમજી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. આના માટે ગ્રામ. કોઈ હેવી હોય તો કિલોગ્રામ. વાત જ્યારે ન્યુક્લિયસની આવે, નાના નાના કણો, ન્યુક્લિયસ, કે ભાઈ મારે ન્યુક્લિયસનું દળ માપવું છે, ખૂબ જ મોટું નથી, બહુ જ નાનું છે, ત્યારે તેના માપન માટે આપણે એક નવી પદ્ધતિ છે જેને આપણે એટોમિક માસ યુનિટ કહીએ છીએ. અમુ. શું થાય? અમુ. અમદાવાદ મ્યુનિસિપલ યુનિયન નહીં, એટોમિક માસ યુનિટ, અમુ. આખો અમુ નહીં લખીએ, ખાલી યુ લખીશું. તો જે પ્રોટોન અને ન્યુટ્રોન છે તેના દળ માપવા માટે આપણે યુ, એટોમિક માસ યુનિટ, કેમ કે એના દળ બહુ જ નાના છે. કેટલા નાના છે? તો એક ચોક કેટલા ગ્રામનો હોય? 1-2 ગ્રામનો ચોક હોય. એ ચોકનો પાવડર કરીએ ને એમાંથી એક કણ લઈએ તે કેટલા ગ્રામનો હોય? એ પાવડરના જ્યારે ટુકડા થાય ને ત્યારે કદાચ એના બંધારણમાં મળે. તો જો પાવડરનું દળ માપવા માટે આપણે સક્ષમ છીએ અને એના કણનું માપવા માટે સક્ષમ નથી, કિલોગ્રામ અને ગ્રામમાં, તો જે એના બંધારણમાં રહેલો છે તેનું દળ ગ્રામ અને કિલોગ્રામમાં માપવું કેવી રીતે? બહુ અઘરું છે. હસ્તમાં દળ મપાયેલું છે, પરંતુ વ્યવહારમાં જ્યારે ગણતરીઓની અંદર ન્યુક્લિયસના જે ચેપ્ટર આવે છે એની અંદર જ્યારે આપણે ગણતરી કરવાની થાય છે ત્યારે એ કિલોગ્રામ આપણને બહુ જ ડિફિકલ્ટ પડે છે, બહુ જ ડિફિકલ્ટ. કારણ કે એની ઘાતો જેટલી મોટી મોટી આવે છે. જેમ કે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન, બરાબર? ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 કિલોગ્રામ. બોલો, હવે આટલી મોટી ઘાત આવે તો આંકડા છોડીને ઘાત પાછળ દોડો. એટલે આ બધી જગ્યાએ જે ગણતરીઓ બને છે સર એ બહુ અઘરી પડે છે. હવે પ્રોટોન, પ્રોપર ન્યુક્લિયસની વાત કરીએ, પ્રોટોનની અથવા તો ન્યુટ્રોનની, તો એ આવે છે 1.66 10⁻27 કિલોગ્રામ. હવે બોલો, વિચારો તમે, આ 10⁻27 કિલોગ્રામ. યાર, આ તો ગાતો રમવાની છે, આંકડા રમવાના છે. એટલે
આટલું બધું ના થાય ને એના માટે એ લોકો એમની રીતે સજાગ છે, સમજે છે કે ભાઈ આનું દળ કેટલું, તો કે 1.00866 યુ, ખાલી 1 પોઈન્ટ, ખાલી 1 પોઈન્ટ. બોલો કેટલું ઇઝી પડે ગણતરી કરવામાં, આટલું જ આવે તો ફટાફટ ગણતરી થઈ જાય. એટલા માટે આ લોકોએ એક નવી પદ્ધતિ ઉપયોગમાં લાયા જેને કહેવાય છે એટોમિક માસ યુનિટ. આ એટોમિક માસ યુનિટ એટલે શું તો જોઈએ. ચલો આને શું કહેવાય? કાર્બન C612 ના ન્યુક્લિયસ ના 12મા ભાગને એક યુ કહે છે. પણ અહીંયા એક વાત બહુ ધ્યાનથી યાદ રાખવાની કે કાર્બન બે પ્રકારના આવે, એક સિમ્પલ અને એક ઉત્તેજિત. ઉત્તેજિત એટલે કાર્બન ડેટિંગ પદ્ધતિમાં જે કાર્બન હોય છે બધા ઉત્તેજિત કાર્બન થાય છે. તમારે અહીંયા જે લેવાનો છે એ અનઉત્તેજિત લેવાનો છે. શું લેવાનો છે? અનઉત્તેજિત કાર્બન લેવાનો છે. ક્લિયર? તો અનઉત્તેજિત અવસ્થામાં રહેલા C612 ન્યુક્લિયસના 12મા ભાગને યુ કહે છે. ધ્યાનથી જુઓ. આ ન્યુક્લિયસમાં શું છે? આહા 12 કણો, 6 પ્રોટોન 6 ન્યુટ્રોન, 6 પ્રોટોન 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 પ્રોટોન, કેટલા થયા? 5 પ્રોટોન. ઓકે, 6 ન્યુટ્રોન, 6 ન્યુટ્રોન 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 ન્યુટ્રોન, 6 ન્યુટ્રોન. ઓકે, ગોઠવાયેલા છે. એટલે ટોટલ કેટલા કણ થયા? તો કે 12 કણો. એનો કયો ભાગ? તો કે 12મો ભાગ. ભાગી નાખો, કેટલા મળે? 1. તો કોઈ એકનું દળ એટલે કે 1 યુ. તો એક પ્રોટોનનું દળ એટલે થાય 1 યુ, અને આ 1 યુ બરાબર થાય 1.66. કોઈ 67 પણ લે છે, ચાલે. 10⁻27 કિલોગ્રામ. આમ 1 યુ બરાબર 1.66 10⁻27 કિલોગ્રામ. એક નાનકડો એકમ પણ આવેલો છે. તો આમ સામાન્ય રીતે આપણે જ્યારે ફિઝિક્સમાં ભણીશું ત્યારે દળના 2 એકમ ભણીશું, 1 કિલોગ્રામ, 1 યુ. વજન નહીં, હા, ન્યૂટન નહીં, દળમાનની વાત કરું છું, કિલોગ્રામ અને યુ. આ 2 એકમ આપણે ભણીશું અને એમાં આગળ જઈશું કે ભાઈ કેવી રીતે દળ મપાય, ગ્રામમાં, કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે બધી જગ્યાએ ચાલશે. ઓકે, તો આ છે એટોમિક માસ યુનિટ. કાર્બનના 12મા ભાગને 1 યુ કહે છે. કાર્બન 6 પ્રોટોન 6 ન્યુટ્રોન ગોઠવાયેલા છે. 12મો ભાગ ભાગે 12, એકનું દળ 1 યુ કેટલું થાય? 1.66 10⁻27 કિલોગ્રામ. તો આ છે દળનું માપન. ફિઝિક્સની અંદર દળનું માપન આપણે ન્યુક્લિયસનું જે દળ છે 10⁻, ઓકે, ન્યુક્લિયસના દળથી જે અવલોકિત બ્રહ્માંડનું દળ છે ત્યાં જઈએ છીએ. ન્યુક્લિયસ કરતાં પણ વધારે છે કે એક કામ કરો, ઇલેક્ટ્રોન લઈ લો. ચલો એટલે એનથી બી નાનું થઈ જાય. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 10⁻31 થી અવલોકિત બ્રહ્માંડ 10⁻55. 9.1 એટલે 10 કહેવાય, 10⁻31 થી 10⁻55. 10 10⁻31, 10⁻30 કિલોગ્રામથી ચાલુ કરીએ તો 10⁻55 કિલોગ્રામ સુધી આપણે દળ માપીતા રહીશું, કન્ટિન્યુઅસ માપીશું.
ઇલેક્ટ્રોનથી લઈને અવલોકિત બ્રહ્માંડ આકાશગંગાનું જે દળ છે તેની વાત છે. ઓકે, સ્પેશિયલી આકાશગંગા નું જે દળ છે તેની વાત છે. ઓકે, તો જે નોટ્સ લખવી હોય લખી લો પોસ્ટ કરીને.